પ્રતિભાસે છે, પણ એ કેવળ જ્ઞાનમાં આવતા તો નથી પદાર્થો, પણ કેવળ જ્ઞાનના જ્ઞાનનું એ જ્ઞેય થતા નથી. જો પર પદાર્થ જ્ઞેય થઈ જાય તો સ્વપદાર્થ જ્ઞેય થવાનો રહી જાય. આ એકદમ અંતર્મુખ થવાની વાત ચાલે છે. આમાં જે સ્વપર પ્રકાશકનો જો પક્ષ હોય તો આ નહીં સમજાય. સ્વપર પ્રકાશકને એકવાર છે આગમનું વચન, એને હમણાં ડિપોઝિટ રાખી અને અત્યારે આપણે સમજાવે છે આચાર્ય મહારાજ, એ સમજવાનો પ્રયત્ન કરો કે કેવળ જ્ઞાનમાં સર્વ પદાર્થનો સમૂહ, ભૂત ભવિષ્ય વર્તમાન પર્યાય સહિતના દ્રવ્યો એ પ્રતિભાસે છે, પ્રતિબિંબિત થાય છે. એ 100% સાચી વાત છે, પણ પ્રતિબિંબિત થાય છતાં જણાય નહીં. અને જ્ઞાયક પ્રતિબિંબિત થઈને જણાય પણ જાય. જણાઈ જાય. એ ન જણાય નહીં એમાં વાત ન હોય. ભીન છે નથી જણાતા, પણ કથનચિત અભિન્ન છે તો જણાય. જે ન્યાય આપ્યો પાછો. ઓલા પ્રતિભાસ થાય છતાં ન જણાય, કેમ કે ભીન છે સ્ટ્રેટેજી. અને જ્ઞાયકનો પ્રતિભાસ થાય અને જણાય પણ જાય. કેમ જણાય જાય? કે કથનચિત અભેદ છે માટે. જેમ જ્ઞેયો ન જણાય એમ જ્ઞાયક ન જણાય એમ ન લેવું.